वसुदेव सुतं देवं कंसचाणूरमर्दनम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरुम् मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम् शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणम् सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवद्व्याप्त देहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। तत्व जिज्ञासु सज्जनों, भगवत कृपाथी श्रीमद् भगवद गीताना शांकर भाष्य सहित विचार क्रमानुसार कर्मयोग नामक तृतीय अध्यायना 42મા શ્લોકનો વિચાર આપણે પ્રારંભ કરી ચૂક્યા છીએ। અર્જુનના પ્રશ્નના ઉત્તરનો પ્રસંગ ચાલે છે। અથ કેન પ્રયુક્તો અયમ પાપમ ચરતે પુરુષઃ ઇત્યાદિ જે પ્રશ્ન છે એના ઉત્તરમાં ભગવાન શ્રી કૃષ્ણએ સૌપ્રથમ ઉત્તર આપ્યો, કામ એશ ક્રોધ એશ। કામ અને ક્રોધ એ બેઉને એક કરીને બતાવ્યા અને ભગવાને ઉત્તર આપ્યો કે કામેન પ્રયુક્તો અયમ પુરુષઃ પાપમ ચરતિ। હવે એને જીતવા માટે ભગવાન શ્રી કૃષ્ણએ આ કામ ક્રોધ લોભ ઇત્યાદિને રહેવાના સ્થાન બતાવ્યા। ઇન્દ્રિય, મન અને બુદ્ધિ, આ ત્રણ રૂમના ઘરમાં એ રહે છે। ઇન્દ્રિય, મન અને બુદ્ધિમાં રહે છે। અને એટલે જ ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને કહ્યું કે હે અર્જુન, કામ રૂપી શત્રુને જો તું જીતવા માંગતો હો તો સૌ પ્રથમ તું
ઇન્દ્રિયોનું નિયમન કર. ઇન્દ્રિયાણી આદૌ નિયમ્ય એવું કહ્યું. સર્વપ્રથમ તો ઇન્દ્રિયોને વશમાં કર, કારણ કે ઇન્દ્રિયના માધ્યમથી કામરૂપી શત્રુ મન અને બુદ્ધિની અંદર પ્રવેશ કરીને જ્ઞાન અને વિજ્ઞાનનો નાશ કરે છે. એટલે આવા જ્ઞાન અને વિજ્ઞાનનો નાશ કરવા વાળા જે કામરૂપી શત્રુ છે એને તું પ્રજહિ એટલે એનો તું પરિત્યાગ કરી દે. પરિત્યાગ કરવા માટે થઈને કોઈ એવો દ્રઢ આશ્રય જોઈએ કે જેનો આશ્રય લઈને કામરૂપી શત્રુને જીતી શકાય. એટલે અર્જુનના મનમાં રહેલો જે પ્રશ્ન છે ભગવાન ભાષ્યકારે 42 નંબરના શ્લોકના અવતરણમાં ઉઠાયો કે તત્ર કિમ આશ્રય કામમ જહ્યાત. કિમ આશ્રય અર્થાત કે કહ આશ્રય યસ્ય સહ કિમ આશ્રય, અર્થાત કોનો આશ્રય લઈને અધિકારી કામરૂપી શત્રુનો વિજય કરી શકે. તેનો ઉત્તર છે આત્મજ્ઞાનનો આશ્રય લઈને. શેનો આશ્રય? આત્મજ્ઞાનનો આશ્રય લઈને અધિકારીએ કામરૂપી શત્રુની ઉપર વિજય પ્રાપ્ત કરવો જોઈએ. આશ્રય કોનો લેવાનો? આત્મજ્ઞાનનો. બે લાભ છે સજ્જનો, સંસારનો લાભ અને આત્માનો લાભ. આત્માનો લાભ અને સંસારનો લાભ જે છે એ બે લાભ છે. સંસાર પ્રત્યે સત્ય બુદ્ધિ જે છે અને સત્ય બુદ્ધિના કારણે સંસાર તરફની જે અભિલાષા છે એનું જ નામ અહીંયા કામરૂપી શત્રુ છે. સંસારનો લાભ લેવાની અભિલાષા, ઈચ્છા એ અહીંયા કામ શબ્દથી ગ્રાહ્ય છે. પણ સજ્જનો, સંસારનો લાભ અને આત્માનો લાભ એ બંનેનું પરીક્ષણ કરતા એ વાત જ્યારે સમજાઈ જાય છે તે સંસારના લાભ કરતા આત્મતત્વનો લાભ છે એ નિત્ય છે, શાશ્વત છે. આત્મલાભ એ શાશ્વત છે. એટલે આત્માનો આશ્રય લઈ જે અધિકારી લે છે, આત્માનું જે વરણ કરે છે, તો એ વરણ ત્યારે જ કરી શકે છે કે જ્યારે સંસારની અંદર અનિત્ય બુદ્ધિ, દુઃખ બુદ્ધિ થાય તો સંસારની અંદર અનિત્ય ને દુઃખ બુદ્ધિ થાય તો પછી સંસારને યા સંસારના લાભને લેવાની કામના, ઈચ્છા અધિકારીના મનમાં રહેતી નથી. એટલે આત્મજ્ઞાનનો આશ્રય લેવાથી આ રીતે કામરૂપી શત્રુની ઉપર વિજય પ્રાપ્ત કરી શકાય છે.
સંસાર વિશેની ઈચ્છા એનું નામ છે કામ. એટલે જ ઉપનિષદોની અંદર યા સમજો કે વેદાંતનો એ સિદ્ધાંત છે કે પરીક્ષ લોકાન કર્મચિતાન બ્રાહ્મણો નિર્વેદમ આયા નાસ્ત્ય કૃતઃ કૃતેના તદ વિજ્ઞાનાર્થમ સ ગુરુમ એવ અવિગચ્છેત સમિત પાણી શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ. તો એ વ્યક્તિ આત્મતત્વ જ્ઞાન તરફ આગળ ક્યારે વધી શકે કે જ્યારે એ સંસાર તરફથી નવરો થાય. તો સંસાર તરફથી નવરો ન થાય તો એને પછી એમ કે મને તો સમય મળતો નથી. તો ભાઈ સંસાર તરફથી નવરાશ ક્યારે મળે? તો એ લોકોની આ સંસારની લોકથી અભિપ્રાય છે સંસારની પરીક્ષા કરે તો પરીક્ષા કેવી રીતે કરવી કે ભાઈ સંસારના પદાર્થો સંસાર આત્મતત્વથી ભિન્ન સંસાર છે એ કર્મચિત છે. કયો છે? કર્મચિત છે. એટલે કર્મથી પ્રાપ્ત થાય છે. આત્મા કર્મચિત નથી, તો સ્વતઃ સિદ્ધ છે. અને સંસાર છે એ કર્મચિત છે. અને એ વાત નક્કી છે કે જે વસ્તુ કર્મચિત હોય છે એ નાશવંત હોય છે. કર્મ દ્વારા મેળવી પેલા નહોતી અને કર્મના માધ્યમથી મેળવી. તો આત્મા એવો નથી કે ભાઈ પેલા નહોતો અને કર્મના માધ્યમથી એને પ્રાપ્ત કર્યો, એવું નથી. આત્મા તો નિત્ય છે અને શાશ્વત છે. તો સંસાર છે કર્મચિત છે એ વસ્તુનો બોધ થઈ જાય. લોકાન પરીક્ષ કર્મચિતાન લોકાન પરીક્ષ. તો પછી એ બિલકુલ સ્પષ્ટ થઈ જાય છે કે કર્મ દ્વારા ચિત્ત જે પદાર્થ હોય છે એ કાલિક હોય છે, શાશ્વત નથી હોતા. તો પછી અધિકારીના મનની અંદર એ ઈચ્છા એ છે કે મારા દુઃખોની નિવૃત્તિ જે છે એ એકાંતિક અને આત્યંતિક રૂપથી થાય. સંસારના લાભથી દુઃખોની એકાંતિક અને આત્યંતિક નિવૃત્તિ થતી નથી. આત્મતત્વના લાભથી જ એકાંતિક અને આત્યંતિક રૂપથી દુઃખની નિવૃત્તિ થાય છે. એ વાત જ્યારે અધિકારીને સમજાઈ જાય છે ત્યારે એ કામરૂપી શત્રુ પર એનું જ નામ વિજય પ્રાપ્ત કર્યો કહેવાય. કામરૂપી શત્રુ પર વિજય પ્રાપ્ત કર્યો એટલે કે બીજું કઈ કે શત્રુ જે આ સંહાર્ય શસ્ત્ર લઈને એની સામે જવાનો, પણ એની અંદર દુઃખ બુદ્ધિ થાય. અર્થાત કે અભિપ્રાય છે કે એક પદાર્થ નહીં, પરમાત્માથી ભિન્ન યાવત સંસાર ઇહલોક અને પરલોક એ બધું કામ્યમાન છે. ઇહલોકથી લઈને પરલોક એ બધું શું છે? કામ્યમાન છે. મનુષ્ય હંમેશા એની અભિલાષા રાખે છે, પણ જ્યારે આ શાસ્ત્ર પ્રત્યક્ષ અને અનુમાન પ્રમાણથી એ વાત જેને નિશ્ચિત થઈ જાય છે કે કર્મ દ્વારા ચિત્ત આ જે સમગ્ર સંસાર ઇહલોક અને પરલોક એ નાશવંત છે, શાશ્વત નથી. આત્મા જ એકમાત્ર નિત્ય છે અને શાશ્વત છે. તો બંનેની અંદર કોઈ સામ્યતા નથી. સંસારમાં ને પરમાત્મામાં કોઈ સામ્યતા સમાનતા નથી. એક દુઃખરૂપ છે અને એક સુખરૂપ છે. તો સામાન્ય પણ જો સમાનતા હોય તો એમ થાય કે ચાલો એને લઈએ. જેમ કે તમે કઈ વસ્તુ ખરીદવા જાઓ, વસ્તુ ખરીદવા ગયા હોય તો દુકાનદાર જે છે એ જે તમે વસ્તુ લેવાની હોય એની ઘણી બધી ક્વોલિટી પ્રકાર તમને દેખાડે. વસ્ત્ર લેવું હોય
તો દુકાનદાર છે અનેક પ્રકારના વસ્ત્રના પ્રકાર જે છે એ તમારી પાસે પાથરે છે. તો એમ કે ભાઈ આના 500 રૂપિયા છે ને આના 450 છે. એક જ પદાર્થ લેવો હોય પણ એમાં ક્વોલિટીમાં ફરકના કારણે એક 450 હોય તો બીજો 500 હોય, તો તમે કહેશો કે નહીં મારે 450 તો નથી લેવો પણ 500 વાળો લેવો છે. તો 450 જે પદાર્થ છે એ કોઈ નિરુપયોગી છે એટલે તમે એનો ત્યાગ કરી દીધો છે? નહીં ને. પણ તમારે એ 450 વાળા પદાર્થ કરતા 500 રૂપિયા વાળો પદાર્થ છે એ વધારે સુખદાયી છે, વધારે સમય રહેવા વાળો છે, એટલે તમે 450 વાળોનો ત્યાગ કરીને 500 વાળો પદાર્થ ગ્રહણ મનુષ્ય કરે છે. તો 450 વાળો નિરુપયોગી બિલકુલ નથી, પણ હલકા ભારેથી લઈને આપણે હલકું છોડીને ભારે લઈએ છીએ. સજ્જનો, એમાં તો ખાલી 50 રૂપિયાનો જ ફરક છે. 450 નું મૂલ્ય તો બેમાં રહેલું જ છે. અહીંયા સંસાર અને આત્મા એ બેમાં બે વર્ણીય છે. કેવા છે? બે વર્ણીય છે. તો મનુષ્ય જે છે એ સંસારનું વર્ણ ક્યારે કરે છે? કે જેને પરમાત્માના મૂલ્યનો બોધ નથી, એટલે એવો જીવ છે એ પરમાત્માને છોડીને સંસારનું વર્ણ કરે છે. અને પહેલામાં તો ખાલી 50 રૂપિયાનો જ ફરક છે, 450 નું મૂલ્ય તો બેમાં રહેલું જ છે. પણ અહીંયા સંસારમાં અને પરમાત્મામાં કોઈ સમાનતા નથી. એક શૂન્ય ભાર પણ સમાનતા રહેલી નથી. અમે તો 450 રૂપિયાનું મૂલ્ય બરાબર છે, છતાં આપણે એનો ત્યાગ કરી દઈએ છીએ. અહીંયા પરમાત્માની કમ્પેરમાં સંસાર જે છે એ શૂન્ય છે. શું છે? શૂન્ય, મિથ્યા છે. સજ્જનો, આ વાત સમજાઈ જાય છે. એનું જ નામ કામરૂપી શત્રુ ઉપર વિજય કહેવાય. કે ભાઈ આલોક અને પરલોકના કોઈ પણ પ્રકારના સુખભોગને ન લેવાની ઈચ્છા, એનું જ નામ કામનો, ઈચ્છાનો ત્યાગ. ભાઈ કારણ કે પરમાત્મા જે છે એ જ નિત્ય છે, શાશ્વત છે, એ સમજાઈ જાય. એ જ પ્રક્રિયા ભગવાન શ્રી કૃષ્ણે અહીંયા અર્જુનને બતાવી કે હે અર્જુન, સૌ પ્રથમ તો ઇન્દ્રિયોની અપેક્ષા મન જે છે એ પર છે, મન અપેક્ષા બુદ્ધિ પર છે, ને બુદ્ધિ કરતા આત્મા પર છે. અને આત્માથી વધારે બીજું કોઈ પર નથી. એટલે 42મા શ્લોકમાં કહ્યું કે હે અર્જુન, તો આત્મતત્વ જ્ઞાનનો આશ્રય લે. આત્મતત્વના જ્ઞાનના આશ્રયથી જ તો કામરૂપી શત્રુને જીતી શકીશ. એટલે આશ્રય બતાવ્યો આત્મતત્વ જ્ઞાનનો. ઇન્દ્રિય કરતા મન શ્રેષ્ઠ છે. એટલે ઇન્દ્રિયોના આશ્રયનો ત્યાગ કરીને સૌ પ્રથમ મનનો આશ્રય કરવો. શું કરવું? મનનો આશ્રય. પછી સમજાય કે મન કરતા બુદ્ધિ જે છે એ પર છે. મન છે સંકલ્પ વિકલ્પાત્મક, મન કરતા નિશ્ચયાત્મિકા બુદ્ધિ જે છે એ એના કરતા શ્રેષ્ઠ છે. તો પછી મનનો ત્યાગ કરીને બુદ્ધિનો આશ્રય. પહેલા દેહ અને ઇન્દ્રિયની અંદર કમ્પેરિઝન. દેહ અને ઇન્દ્રિયની અંદર કમ્પેરિઝન. કે સ્થૂલ, બાહ્ય અને પરિચ્છન્ન જે દેહ છે એને કરતા ઇન્દ્રિય જે છે
એ સૂક્ષ્મ છે, આંતર છે અને વ્યાપી છે. એટલે આશ્રય લેવો હોય તો કોનો લેવો જોઈએ? સ્થૂલ, બાહ્ય અને પરિચ્છિન્નનો કે સૂક્ષ્મ, આંતર અને વ્યાપીનો? તો ત્યાંથી જ ખબર પડી જાય કે સ્થૂલ જે દેહ છે એ સ્થૂલ, બાહ્ય અને પરિચ્છિન્ન છે. એટલે એનો આશ્રય છોડીને શેનો આશ્રય પહેલો લેવો જોઈએ? ઇન્દ્રિયનો. કારણ કે ઇન્દ્રિય સૂક્ષ્મ, આંતર અને વ્યાપી છે. ચાલો, ઇન્દ્રિયનો આશ્રય લીધો. ઇન્દ્રિયનો આશ્રય લીધો, હજી ઇન્દ્રિયમાં પણ કામ તો એને રહેવાનું જગ્યા છે. એટલે પછી ઇન્દ્રિય કરતા મન તરફ ધ્યાન ગયું. ઇન્દ્રિય કરતા મન જે છે એ ઇન્દ્રિયેભ્ય મનઃ પરમ. ઇન્દ્રિય કરતા સંકલ્પ વિકલ્પાત્મક જે મન છે ને એ એના કરતા પર છે. કારણ કે સંકલ્પ વિકલ્પ વગર ઇન્દ્રિયોની પ્રવૃત્તિ થતી. એટલે પછી મનનો આશ્રય. મનથી આગળ મનસઃ તુ પરાબુદ્ધિ, નિશ્ચયાત્મિકા બુદ્ધિ સંકલ્પ વિકલ્પાત્મક મન કરતા વધારે પર છે. એટલે મનનો આશ્રય છોડીને કોનો આશ્રય? બુદ્ધિનો આશ્રય. પછી એનાથી આગળ યહ બુદ્ધેઃ પરઃ, કે જે બુદ્ધિથી પણ પર છે. કોણ? આત્મા. યહ, કે જે સર્વ દૃશ્ય બુદ્ધ્યંતેભ્ય અભ્યંતરઃ, દેહ, ઇન્દ્રિય, મન અને બુદ્ધિ કરતા પણ જે અભ્યંતર છે, સર્વ દૃશ્ય કરતા જે અભ્યંતર છે એ કોણ છે? આત્મા છે. કે જે આત્માને ઇન્દ્રિયાદિના આશ્રયથી કામ છે એ જ્ઞાનના આવરણ દ્વારા મોહિત કરે છે, એવો દેહી આત્મા જે છે સજ્જનો, એ દૃશ્ય, સર્વ દૃશ્ય બુદ્ધિ સુધીનું સંપૂર્ણ જે દૃશ્ય છે એ દૃશ્ય કરતા પણ આત્મા અભ્યંતર છે. એટલે એનો આશ્રય લેવાનો. કોનો આશ્રય? આત્માનો. આત્મા કેવો છે? બુદ્ધિ સુધીનો જે દૃશ્ય સંસાર, બુદ્ધિ પર્યંતનો સંપૂર્ણ દૃશ્ય સંસાર કરતા પણ આત્મા અભ્યંતર છે. કે જેને માટે પૂર્વ શ્લોકમાં દેહી શબ્દનો પ્રયોગ કર્યો હતો, એ કે જે દેહીને આ કામ જે છે એ ઇન્દ્રિયાદિ, ઇન્દ્રિય, મન અને બુદ્ધિનો આશ્રય કરીને જ્ઞાનના આવરણ દ્વારા આ દેહી આત્માને જે કામ મોહિત કરે છે, એ આત્મા સજ્જનો એ સંપૂર્ણ બુદ્ધ્યંત એટલે બુદ્ધિ સુધીનું જે દૃશ્ય છે એ દૃશ્યથી પણ આ આત્મા અભ્યંતર છે. એટલે કહ્યું કે બુદ્ધેઃ પરતઃ સ ની આત્મા બુદ્ધિ કરતા પણ પર છે. બુદ્ધેઃ કેમ પર છે? એટલે કે આત્મા દ્રષ્ટા છે બુદ્ધિનો. આત્મા બુદ્ધિનો દ્રષ્ટા છે સજ્જનો. તો આત્મા જે છે એ બુદ્ધિ કરતા પર હોવાનું કારણ એ છે કે આત્મા દ્રષ્ટા છે અને બુદ્ધિ જે છે એ દૃશ્ય છે. એ ફરક છે સજ્જનો. દ્રષ્ટા જે છે ને એ દૃશ્યથી અધિક હોય છે. કેવો હોય છે? અધિક હોય છે. દ્રષ્ટા હિ દ્રશ્યાદ અધિક. જેમ ઘટાદિથી દેવદત્ત અધિક છે કે ઘટાદિ અધિક છે? બોલો.
ઘટનો દ્રષ્ટા દેવદત્ત ઘટ કરતા શ્રેષ્ઠ છે યા ઘટ શ્રેષ્ઠ છે? બોલો, ખબર પડી? ઘટ, ઘડો, ઘડાને જોવા વાળો દેવદત્ત છે, એ ઘડાનો દ્રષ્ટા છે. દેવદત્તની દ્રષ્ટિથી ઘડો જે છે એ દૃશ્ય છે. દૃશ્ય એટલે જોવામાં આવવા વાળી વસ્તુ, અને દ્રષ્ટા એટલે જોવા વાળો. તો જોવામાં આવવા વાળી વસ્તુ શ્રેષ્ઠ કે જોવા વાળો? બોલો, જોવા વાળો. જોવા વાળો જે છે જોવામાં આવવા વાળી વસ્તુથી અધિક છે. તો સજ્જનો, આત્મા દ્રષ્ટા છે અને બુદ્ધિથી આગળનો સંપૂર્ણ સંસાર, બુદ્ધિપૂર્વકનો સંપૂર્ણ સંસાર શું છે? દૃશ્ય છે. તો દૃશ્ય કરતા કોણ વધારે અધિક કયું? દ્રષ્ટા આત્મા. બુદ્ધિસ્તુ દ્રશ્યા. બુદ્ધિ શું છે? દ્રશ્ય છે, જોવામાં વાળી વસ્તુ છે. એટલે આત્મા બુદ્ધિ કરતા અધિક છે, આત્મા દ્રષ્ટા છે. તો સજ્જનો, આ શ્લોક દ્વારા એ બતાવ્યું કે આત્મા સર્વાંતર છે. કેવો છે? સર્વાંતર છે અને સર્વદૃષ્ટ છે. સર્વનો દ્રષ્ટા છે અને સર્વથી અધિક છે, સર્વથી વ્યાપક છે, સર્વથી સૂક્ષ્મ છે. સજ્જનો, એનાથી વધારે સંસારમાં બીજું કોઈ શ્રેષ્ઠ હોઈ શકે નહીં. આ વાત સમજાય જાય તો અધિકારીને આત્મ તત્વ જ્ઞાનથી વધારે બીજું કોઈ લેવું હોતું નથી. તો સંસાર વિશેની ઈચ્છા એની સમાપ્ત થઈ જાય છે. આ લોકના સુખ માટે મારે સંતતિ યા ગ્રહસ્થાશ્રમ યા પરલોકના સુખ માટે સપત્નિક જે છે કર્માનુષ્ઠાન કરવું છે, વૈદિક કર્મના અનુષ્ઠાનના ફળ સ્વરૂપે હું પરલોકને પ્રાપ્ત કરું, યા વૈદિક ઉપાસનાના ફળ સ્વરૂપે હું બ્રહ્મલોકને પ્રાપ્ત કરું, આવા પ્રકારની જે કામના સંસાર વિશેની છે એ એની સમાપ્ત થઈ જાય છે. સજ્જનો, આ રીતે ભગવાન શ્રી કૃષ્ણએ સજ્જનો અર્જુનને આત્મજ્ઞાનનો આશ્રય લેવાનું કહ્યું. આત્મજ્ઞાન અને આત્મતત્વનો લાભ અને સંસારનો લાભ બેવની કમ્પેરિઝન કરવામાં આવે તો સંસારનો લાભ તુચ્છ અને નાશવંત લાભ છે, અને આત્માનો લાભ જે છે નિત્ય અને શાશ્વત લાભ છે. તો આ વાત સમજાય જાય અને વ્યક્તિ આત્મતત્વના લાભ માટે પ્રયત્ન કરે તો એ વ્યક્તિએ કામને જીત્યો કહેવાય. એનું જ નામ કામ ઉપર વિજય છે કે ભાઈ આત્મતત્વથી ભિન્ન આલોક પરલોક સુધીના સંપૂર્ણ સંસાર વિશેની ઈચ્છાનો પરિત્યાગ, કારણ કે એ નાશવંત છે એટલા માટે. હવે આગળ જે છે ભગવાન શ્રી કૃષ્ણ 43મા શ્લોકમાં જે વાત કરે છે એ એકવાર પહેલા એ સમજાઈ જાય કે મનુષ્યની સામે આ બે વસ્તુ છે, શ્રેય અને પ્રેય. શ્રેયશ્ચ પ્રેયશ્ચ મનુષ્ય મેત સ્તૌ સંપરિત્ય વિઘ્નતિ ધીરઃ. શ્રેય અને પ્રેય. તો શ્રેય અને પ્રેયની કમ્પેરિઝન કરતા ખબર પડી કે શ્રેય જે છે એ અપેક્ષા છે અને પ્રેય જે છે એ ત્યાજ્ય છે. એ વાત સમજાણી. પછી શું કરવું? એ વાત પછી શું કરવું એ પ્રશ્નના ઉત્તરમાં ભગવાન શ્રી કૃષ્ણ 43મા શ્લોકમાં કહે છે. ભગવાનની ઈચ્છા છે તેનો વિચાર આગળ કરીશું. ઓમ
वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम् मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणम् सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। सद्गुरु